નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 જૂન 2024 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। 4 થી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 વાગ્યાની અપડેટમાં વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, ગોંડલ, અલંગ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, જસદણ, ચોટીલા, બોટાદ, ભાવનગર જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરત બાજુના વિસ્તારોમાં સુરત, વ્યારા, ભરૂચ, આમોદ, રાજપીપળા, ખંભાત, વડોદરા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। અમદાવાદ, ધોળકા, વિરમગામ, સુરેન્દ્રનગર, કુંડા, મોરબી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાંજની અપડેટમાં ઉના, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, ભાવનગર મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, જૂનાગઢ, ભાણવડ, પોરબંદર, સલાયા, જામનગર મધ્યમ વરસાદની શક્યતા છે। વલસાડ, સુરત, નાસિક, માલગાંવ, વડોદરા, અમદાવાદ, દાહોદ, મહેસાણા, વડોદરા, હળવદ, સુઈગામ, પાલનપુર મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। આગામી 3 થી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।